सीमा मौलाना बक़ियतुल्लाह फिल अर्ज़ीन वलानतुल्लाहि अला दाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन। अम्मा बाद, क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मन कान युमिनु बिल्लाहि वल यौमिल आखिर फलयुक्रिम ज़ैफ़हु व मुहम्मद व आल मुहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहना पैगंबर एक हदीस मुबारकाની અંદર ઇરશાદ ફરમાવે છે કે તમે મારી ઉપર સૌથી વધારે સલવાત મોકલો, કારણ કે આ સલવાત કબ્રમાં નૂર છે, પુલે સિરાદ ઉપર નૂર છે અને જન્નતમાં પણ નૂર છે. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। जुम्माનો દિવસ છે, બહેતરીન અમલ જો કોઈ હોય તો એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દરૂદ પઢવું. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। જે હદીસ મુબારકાની તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો, જેની અંદર અલ્લાહના પૈગંબર ઇરશાદ ફરમાવે છે, મન કાન યુમિનુ બિલ્લાહિ વલ યૌમિલ આખિર, જે કોઈ અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન રાખે છે, ભલે યુક્રિમ ઝૈફો, તેના માટે જરૂરી છે કે એના મહેમાનનો એહતરામ કરે. ઇકરામુ ઝૈફ, મહેમાનનો એહતરામ કરવો, એની ફઝીલત હદીસોની અંદર ખૂબ જ બયાન કરવામાં આવે. ત્યાં સુધી કે આ હદીસ મુબારકા ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અગર કોઈ મહેમાનનો એહતરામ ન કરે તો એ બતાવે છે કે અલ્લાહ ઉપર ઈમાન નથી રાખતો, એ કયામત ઉપર ઈમાન નથી રાખતો. અને અગર કોઈ અલ્લાહ અને કયામતના દિવસ ઉપર ઈમાન રાખે છે તેની સાબિતી મહેમાનના એહતરામ ઉપરથી ખ્યાલ આવે છે. તો જરૂરી છે, એક જમાનો હતો જે આપણે કિતાબમાં વાંચીએ છીએ, જોયું તો નથી પણ વાંચીએ છીએ કે મહેમાનનો કેવો એહતરામ, મહેમાન માટે જે છે એ માણસો કેટલું બધું જે કરતા. જરૂરી છે કે આ સુન્નત, આ તરીકાને જે આપણે બરકરાર રાખીએ. પહેલાં જોઈએ મહેમાનનો ફજીલત શું છે. આપણા ઘરે જે આવ્યો છે એનો આપણને એહતરામ કરવાનો ક્યારે વધારે શોખ થશે, જ્યારે આપણને એની ફજીલત ખબર પડશે. છઠ્ઠા ઇમામ પોતાના એક સાહાબીને કહે છે કે શું તમે ક્યારે તમારા ઘરે કોઈને મહેમાન તરીકે બોલાવો છો? તો કે હા મોલા, હું મારા ઘરે 2-3 મહેમાન હોય જ છે, હું મહેમાન વગર જમતો નથી, ડેઈલી 2-3 મહેમાન હોય છે. તો ઇમામે શું કીધું ખબર છે? ઇમામે કીધું એ લોકોની ફજીલત તારી ઉપર વધારે છે, એ લોકો તારી ઉપર ફજીલત રાખે. તો જેમ આપણે કેમ સિમ્પલ સવાલ કરીએ કે હું મારું ઘર, મારો ખોરાક, મારા પૈસા, બધી વ્યવસ્થા હું કરું અને એ લોકો મારી ઉપર ફજીલત રાખે? કીધું કે હા. કીધું કઈ રીતે? તો કે મહેમાન જ્યારે ઘરમાં આવે છે કોઈના, તો એની રિસ્ક લઈને આવે, એની રોજી લઈને આવે. ક્યારે એમ ન સમજવું જોઈએ કે મારા ઘરે એક તો મંદી ચાલે છે, એમ મહેમાન ક્યાંથી આવે? એક તો જે ઘરમાં ફાંકા છે, ઘરમાં જે પ્રોબ્લેમ છે આર્થિક, અને એમાં મહેમાન આવ્યા નહીં, એની રોજી લઈને આવે. તમને એની રોજી એક્સ્ટ્રા મળી જાય છે હતા, યા તરત મળી જશે. તો ક્યારેય મહેમાનને બોજ ન સમજે. જે કોઈ મહેમાનની આહટને સાંભળીને ખુશ થાય છે, અલ્લાહ એના તમામ ગુનાહોને માફ કરે છે. અગર એ ગુનાહ જમીન અને આસમાન જેટલા કેમ ન હોય? આપણે તો મહેમાન આવે ખબર પડી હોય તો ડિપ્રેસ થઈ જાય કે આ ક્યાં આવ્યા, એક તો આપણું જે ઘરે વ્યવસ્થા નથી બરાબર. નહીં, મહેમાનને આવવાથી ખુશ થવું. તો ઇમામ કહે છે કે એ લોકો એની રોજી લઈને આવે છે અને તમારા ગુનાહોને, ખાલી તમારા નહીં, તમારા ફેમિલીના આખા તમામના ગુનાહોને માફ કરાવીને જાય. તો જે માણસના આવવાથી આપણા તમામ ગુનાહો માફ થતા હોય એ આપણી ઉપર ડેફિનેટલી ફજીલત રાખે. બોલો મોહમ્મદ આલે મોહમ્મદ अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि
નથી કે આના આદાબ પણ છે. કારણ કે આપણે ક્યારેક મહેમાન તરીકે જઈએ છીએ, ક્યારેક જે છે એ મેજબાન તરીકે હોઈએ છીએ. તો એના આદાબ છે, એની ડિસિપ્લિન, એના એટિકેટ છે. ત્યાં સુધી કે મેં જે મહેમાનની ફઝીલત કીધી, હવે મેજબાનની ફઝીલત જોઈ કે અલ્લાહના પૈગંબર ફરમાવે છે કે ઇઝા અરાદલ્લાહુ બિઅબ્દિહી ખૈરન, જ્યારે અલ્લાહ કોઈ બંદાનું ભલું ચાહે, અહદા લહુ, તો એને એક હદિયો મોકલે. તો લોકોએ પૂછ્યું મલ હદિયતો, એ હદિયો કયો છે? તો કીધું કે મહેમાન. આપણા ઘરે મહેમાન આવ્યો એનો મતલબ અલ્લાહ આપણું ભલું ચાહે, અલ્લાહ આપણું સારું ઈચ્છે, અલ્લાહ આપણા માટે ખૈર જેવી ચાહે. તો આ છે મેજબાનની ફઝીલત. કે કોઈના ઘરે અગર મહેમાન આવે છે, ઘણા લોકો એવા હોય છે ને કે એના ઘરે મહેમાન હોય જ છે, તો એ બહુ નેક માણસ છે અલ્લાહની નજરમાં. એ ઘરની અંદર ફરિશ્તા દાખલ નથી થતા જે ઘરમાં કોઈ મહેમાન જ નથી આવતું. તો શું મલાઈકાને આપણે નથી ચાહતા કે આપણા ઘરમાં દાખલ થાય? તો જરૂરી છે કે આપણે આપણા ઘરમાં મહેમાન, અગર કોઈ ન આવે તો દાવત દેવી જોઈએ. બાકાયદા જનાબ ઇબ્રાહીમ પૈગંબર ખલીલુલ્લાહનો જે લકબ મળ્યો, અલ્લાહના દોસ્ત, ક્યારે મળ્યો ખબર છે? એ મહેમાન વગર જમતા નહોતા. ઇવન અગર જમવાના ટાઈમે એના ઘરે મહેમાન ન આવ્યા હોય તો પોતે 4 રસ્તા જ્યાં હોય ત્યાં જતા. ત્યાં ખબર પડતી ને કે કોણ બારગામનું છે, કોણ જે છે એ દેશનું છે, તો એમાંથી કોઈને જે છે એ લઈને આવતા. તો મહેમાન નવાજી જનાબ ઇબ્રાહીમની સુન્નત છે, જનાબ લૂતની સુન્નત છે, ત્યાં સુધી કે જનાબ યાકૂબની સુન્નત છે. આઈમા અલૈહિસ્સલામની પહેરવીમાં અગર આપણે મહેમાન નવાજી કરીએ તો આપણને જે છે એ ઇમામની પહેરવીનો સવાબ મળે છે. ઇમામ હસન અલૈહિસ્સલામનું તો દસ્તરખાન પ્રખ્યાત છે ને. કેટલું પ્રખ્યાત ખબર છે? એના ઇમામના દસ્તરખાન ઉપર આવીને જે લોકો જમતા હતા, એમાં જે ડુંગળીના ફોતરા જે નીકળતા, એ 40 ઊંટ ઉપર ફેંકવા જવા પડતા. આટલા બધા તો ડુંગળીના ફોતરા નીકળતા. તો બીજી બધી વસ્તુની તમે જે અંદાજો લગાવી શકો. આટલું બધું લોકો ખાતા. ત્યાં સુધી કે એકવાર એક શખ્સ જે છે એ ફટાફટ જમતો હતો. ઇમામે જ્યારે એને જોયો અને જોઈને ઇમામ ખુશ થયા, બહુ આમ ખુશી ખુશી જમતો હતો, ઝડપથી, બહુ ભૂખ લાગી. ઇમામ કીધું ભાઈ તું શાદીશુદા છો કે એકલો છો? તો કે હું શાદીશુદા છું, મારે 8 દીકરીઓ છે. એ માણસ કદરૂપો હતો અને કાળો હતો. તો ઇમામને એ કહે છે કે ખૂબસૂરતીના લિહાજથી હું સૌથી વધારે ખૂબસૂરત છું અમારા ફેમિલીમાં, અને ખાવ ધરાના હિસાબે મારી બધી દીકરીઓ મારી કરતાં વધારે ખાવાવાળી છે. ઇમામ આ સાંભળીને ખુશ થયા. પછી પોતાના સાહેબને કીધું કે આને 10,000 દિનાર આપો અને ખાવાનું આના માટે પેક કરી દે. તો આ છે ઇમામની મહેમાન નવાજી, કે ખાવાનું આપ્યું પ્લસ જે એ કેશ પૈસા પણ આપ્યા. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો મહેમાન નવાજી જેના આદાબ હું કહી રહ્યો હતો કે અગર આપણે જે મહેમાન કોઈના ઘરે જઈએ તો આપણી ડ્યુટી પેલી છે કે જ્યાં બેસાડે ત્યાં બેસી જાઉં. બરાબર? આપણી પસંદ પ્રમાણે નહીં બેસવાનું. એ મેજબાન આપણે કે અહીંયા બેસો, ત્યાં બેસવાનું. કારણ કે મેજબાનને ખબર છે કે એના ઘરનો પડદો કેવી રીતે સચવાશે. બરાબર? આપણા માટે કઈ વસ્તુ સુટેબલ છે એ એને ખબર. જે જમાડે એ જમી લેવાનું, જે જમાડે. પછી એમાં એમ નહીં કહેવાનું કે આમાં ઓર આ ફેસિલિટી હોત, આ જમવાની સાથે જે આઈસ્ક્રીમ હોત, છાશ હોત, તો ટિક્કા હોત તો ઓર મજા આવી જાત. નહીં, એવી કોઈ ડિમાન્ડ છે કે એ કરવી નહીં. બલકે અલ્લાહનો શુક્ર, એના પણ ઘણા બધા વાકિયાત છે, અત્યારે સમય નથી. તો જે મહેમાન નવાજીમાં જે આપણને મળે એના ઉપર આપણે શુક્ર અદા કરવું. ત્યાં સુધી કે છે મેજબાન, અગર આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એને જુદી જમવાની દાવત દેવી. અગર એમ કે મારે જમવું નથી તો એને જુદી પાણી દેવું. એમ કે મારે પાણી પણ નથી પીવું, ચા પણ નથી પીવી,
તો એને વઝુ માટે પાણી પીવું. આ જે સુન્નતે અઈમ્મા અલૈહિસ્સલામ. ત્યાં સુધી કે જે મહેમાન આવે એના હાથ ધોવડાવવા. બહુ અગાઉના બુઝુર્ગોનો મેં તરીકો આ જોયેલો છે કે એ લોકો બાકાયદા જેથી હાથ ધોવડાવતા મહેમાનને, પોતે જેથી વાસણ લાવતા અને પોતે જ પાણી રેડતા અને હાથ ધોવડાવતા. 11મા ઇમામ ફરમાવે છે કે જે કોઈ આ સુન્નત ઉપર અમલ કરે એ અમારો સાચો શિયા. સાચો શિયા, નામના શિયા અને સાચા શિયા બનવામાં જેથી આ ડિફરન્ટ છે. સાચા શિયા બનવા માટે અમલ કરવો પડશે, પેરવી કરવી પડશે. શિયાનો મતલબ એ છે ફોલોઅર્સ. આપણે ઇમામનો ફોલોઅર ક્યારે કહીએ? જ્યારે ઇમામની પેરવી કરશે. હાથ ધોવડાવવા મહેમાન ત્યાં સુધી કે મહેમાનને દરવાજા સુધી મૂકવા જાય, જ્યારે વિદાય કરીએ ત્યારે એની સાથે જમવા બેસવું. અલ્લાહના પૈગંબરની સુન્નત હતી કે કોઈ મહેમાનની સાથે જ્યારે જમતા તો પોતે શરૂઆત કરતા અને પોતે છેક સુધી બેસતા, છેક સુધી જમતા, જેથી મહેમાન શરૂઆત એટલા માટે કરતા કે મહેમાન શરમાય નહીં, છેક સુધી એટલા માટે જમતા કે મહેમાન ભૂખ્યો નહીં. આપણી 1-2 રોટલી ખાવાની જે છે એ આદત હોય, પણ મહેમાનને 5-6 રોટલી ખાવી હોય, બરાબર? એની સાથે જ્યારે રહેશું તો એ બરાબર પેટ ભરીને જમશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. મહેમાનની ખિદમત કરવામાં શરમાવવું નહીં. ખિસાલની અંદર હદીસ છે કે 3 અમલ એવા છે કે જેમાં ઇન્સાને શરમાવવું ન જોઈએ. ભલે તમે ડોક્ટરો, એન્જિનિયરો, મૌલાનાઓ ગમે હો, મહેમાનની ખિદમત કરવામાં શરમાવવું નહીં. બાપ અને મુઅલ્લિમના એહતરામમાં ઊભા થવામાં શરમાવવું નહીં. અને તમારો હક માંગવામાં શરમાવવું, ભલે એ ઓછો કેમ ન હોય, આપણો હક છે ને, એટલે જ એ માંગવો. તો આ છે મહેમાનની ફઝીલત અને મેઝબાનના આદાબ. ત્યાં સુધી કે આપણે દરરોજ અહેલ બેત અલૈહિસ્સલામના મહેમાન છીએ. એ લોકો આપણા મેઝબાન છે. 7 વારની ઝિયારત આવે છે ને, એ દરેક ઝિયારત અગર તમે એની પર ગૌર કરશો તો જોવા મળશે કે દરેક ઇમામને આપણે જ્યારે સલામ કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે મૌલા, હું તમારો મહેમાન છું. દાખલા તરીકે આજની જુમ્માની ઝિયારત છે. હાઝા યૌમુલ જુમા વ હુવા યૌમુક અલ મુતવક્કો ફીહી ઝુહૂર. આ જુમ્માનો દિવસ છે, તમારો દિવસ છે, એની અંદર તમારા ઝુહૂરની તવક્કો છે. ત્યાં સુધી કે ઝિયારતની અંદર આગળ આપણે પઢીએ છીએ કે હું તમારો મહેમાન છું. વ અના ઝૈફુક ફીહી યા મૌલા ફઅઝિફની વ અજીરની. તમે મારી મહેમાન ગતિ કરો અને મને જીજી પન્ના. તો આપણે ઇમામના જીજી મહેમાન છીએ. મહેમાન તરીકે આપણે છીએ તો મહેમાનીના આદાબ આપણે ભણી લીધા ને. મેઝબાનના આદાબ ઇમામને ખબર છે કે મેઝબાને શું કરવું જોઈએ. મહેમાન તરીકે આપણી ડ્યુટી શું છે? જ્યાં બેસાડે ત્યાં બેસવાનું, જે ખવડાવે ખાઈ લેવાનું. જે મહેમાનની પસંદ, જે મેઝબાનની પસંદ એ આપણી પસંદ. સેમ આવી જ રીતે ઇમામ આપણને જે હાલતમાં રાખે એ હાલતમાં રાજી રહેવાનું. જે આપણને ખવડાવે ખાઈ લેવાનું, જે પીવડાવે પી લેવાનું, જે પહેરાવે પહેરી લેવાનું, જ્યાં રાખે ત્યાં રહી લેવાનું. જે હાલત, આ સાચો જ મહેમાન છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આ છે મહેમાન નવાજી. ઇસ્લામની અંદર આની જેથી ઘણી બધી ફઝીલત છે. ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક મોકો મળશે તો પડશું. અને એટલા જ માટે સૈયદ ઇબ્ન તાઉસ અલી રહેમા જ્યારે આ જુમ્માની ઝિયારત પડતા તો કહેતા કે નઝીલુકો હૈસો મત તજહત રિકાબ. મારી રિકાબ, મારી સવારી જ્યાં પણ નાઝિલ થાય, હૈસો કુંતો મિનલ બિલાદી વ ઝૈફુકો હૈસો કુંતો મિનલ બિલાદી. હું તમારો મહેમાન છું મોલા, હું ભલે ગમે એ શહેરમાં હોઉં. ખાલી એવું નથી કે આપણે મશહદ જઈએ તો જ ઇમામના મહેમાન છીએ, સામરરા જઈએ તો જ ઇમામના મહેમાન છીએ. નહીં, સૈયદ ઇબ્ન તાઉસ કહે હું ગમે ત્યાં હોઉં, મૌલા મારી સવારી ગમે ત્યાં ઉતરે, હું તમારો મહેમાન છું. તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના આપણે મહેમાન છીએ. હવે જરૂરી છે કે આપણે ઇમામ અલૈહિસ્સલામની મહેમાનીમાં જે છે એ ખુશી ખુશી રહીએ. અને જે
આપણે સાંભળીએ છીએ, આપણો અકીદો પણ છે કે જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ મજલિસે અઝા બરપા કરીએ છીએ તો ખુદ ઇમામ જે છે એ ત્યાં આવે છે. ખાસ કરીને અગર હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના મસાયબ બયાન કરવામાં આવે તો ઇમામ અલૈહિસ્સલામ બનફસે નફીસ હાજર થાય છે. અઝાદારો જ્યારે કમરે બની હાશિમ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કે મક્તલના જુમલા જે મોર્રિખ લખે છે, ઝાકિરીન બયાન કરે છે કે કરબલાની અંદર સૌથી વધારે જખ્મોથી ચૂર જો કોઈ હોય તો એ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કેવી રીતે કે ઝાલિમોએ આપની લાશના જે ટુકડે ટુકડા કરી દીધા હતા. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે વસીયત કરી હતી કે આકા મારો જનાઝો જે ખેમામાં ન લઈ જતા, મને જે બચ્ચાઓથી હયા આવે છે. અગર મારી સાથે મશ્કે સકીના પણ પાણીથી ભરેલી હોત તો જે હું ખેમાની અંદર આવત. આ અઝાદારો હઝરત અબ્બાસની લાશ મેદાન કરબલામાં પડી રહી. અલમ લઈને ઇમામ હુસૈન આવ્યા. અઝાદારો અલમ તો આવ્યો પણ અલમદાર ના આવ્યા. અરે બચ્ચાઓની આસ તૂટી ગઈ. ઝાલિમોએ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની લાશની એવી બેહુરમતી કરી કે મક્તલની કિતાબોની અંદર મળે છે. અલ્લામા ગુલામ અસ્કરી સાહેબ બયાન કરતા કહે છે કે જ્યારે હઝરત અબ્બાસની કબ્ર બની, રોઝો બની ગયો, થોડા સમય પછી કબ્રની મરમ્મતની જરૂર પડી. અઝાદારો જ્યારે યાદ કરશો ત્યારે ગિરિયા કરશો. અરે કબ્રની મરમ્મત કરવા વાળો આવ્યો, તહેખાનામાં ગયો, પણ જ્યારે બહાર આવ્યો તો રોતો આવ્યો. કહ્યું અરે શું થયું? કહે છે કે મેં સાંભળ્યું હતું કે મારા આકા અબ્બાસનું કદ એટલું બધું લાંબુ હતું કે ઘોડા ઉપર આપ બેસતા તો પગો જમીન ઉપર ખત કરતા. અરે જ્યારે હું કબ્ર પાસે ગયો, અરે શું જોયું? 6 મહિનાના બાળક જેવી હઝરત અબ્બાસની કબ્ર બનેલી છે. અરે ઝાલિમોએ આપની લાશના એટલા ટુકડા કરી દીધા કે લાશના ટુકડાઓને સૈયદે સજ્જાદે દફન કર્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન સિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगार आप के मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मताजिल फरमा, हज़रत ने नासिर ने अदना खादिम इमाम और शुमार फरमा। इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली मरहमत फरमा, मकरूज न कर्जा ने अदा फरमा। दुनिया में ज़ियारत इमाम हुसैन अल आखिरत में शफाअत हुसैन नसीब फरमा। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। एक सूर्य फातिहा नबी तमाम शुहदा करबला सीरा ने करबला यतीमा ने करबला ની બારગામ પેશ કરી. એક સૂર્ય ફાતિહા કુલ મરહૂમ મોમિન વલ મોમિનાત.